અત્યારે વાત મોરબીની કરીએ તો મોરબીમાં એક ખાતરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે। પોલીસે યુરિયા ખાતરનો જે જથ્થો છે તે અહીંથી ઝડપી પાડ્યો છે। સબસિડીવાળા યુરિયા ખાતરનો જથ્થો અહીંથી ઝડપાયો છે અને આ સબસિડીવાળી બેગ બદલીને તેઓ વેચતા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે। હળવદ પોલીસે આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। મોરબીમાં ખાતરના ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં આશંકા એ સેવવામાં આવી રહી છે કે કદાચ સબસિડીવાળા બેગને તેઓ બદલી દેતા હશે। જગદીશ પરમાર વધુ માહિતી આપી રહ્યા છે। જગદીશ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંકિત, વાત કરવામાં આવે તો હળવદમાં એક બાજુ ખેડૂતોને ખાતર નથી મળતું ને એક બાજુ યુરિયા ખાતર જે સબસિડી વાળું હોય છે તેને બેગ બદલાવી અને વેચવાનું આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તે અનુસંધાને હળવદ પોલીસે દરોડો પાડ્યો હતો અને હળવદ પોલીસે મોટી માત્રામાં સબસિડી વાળું ખાતર તેમજ બેગ બદલાવેલી ખાલી બેગો તેમજ મોટા પ્રમાણમાં જે અલગ જે સફેદ વ્હાઇટ જે કોથળી બદલાવેલી એટલે કે બેગ બદલાવીને જે યુરિયા હતો તેવો જથ્થો ઝડપી પાડ્યો છે અને હાલ તો ખેતીવાડી અધિકારીઓ પણ મોરબીથી અહીંયા પહોંચ્યા છે અને તપાસ કરી રહી છે અને આ યુરિયાનો જથ્થો છે તે સબસિડી વાળો છે તે શંકાસ્પદ અત્યારે લાગી રહ્યો છે, પણ જે તપાસમાં જે રીતે બહાર આવશે કે ક્યાંથી જથ્થો લાવ્યા હતા, કોને દેવાનો હતો, અહીંયા કેમ સંગ્રહ કરવામાં આવ્યો છે, આ બધા તપાસના વિષય છે। પરંતુ હાલમાં તો આ પોલીસે મોટા પ્રમાણમાં શંકાસ્પદ યુરિયાનો જથ્થો ઝડપી પાડ્યો છે અને વધુ તપાસ ખેતીવાડી અધિકારી દ્વારા જે સેમ્પલો લઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।